પણ 10 રાવણ મારો ને તો એક સંજય પેદા થાય. એ સંજય છે. મારાથી વધારે કોઈને ઓળખી શકો. સમાજ જેને કહેવાય, હું એ વાત તમને કહેવાયો છું. સમાજ કોઈ પણ સમાજ હોય, સમાજ માથાનું ઘરેણું છે. સમાજ માટે શિક્ષણનું કામ હોય, સમાજના દીકરાને જરૂરિયાત પડી હોય, સમાજના દીકરાને તકલીફ પડી હોય, સાહેબ એક સમાજનો દીકરો લાવો કે આ કલ્યાણ રબારી પાસે નોરલે મોઢે જવા દીધો હોય. નથી જવા દીધો સાહેબ. પણ હું આ સંજયની નફરત કેમ કરતો હતો એનું તમને કારણ કહું. હમણાં ભારતમાલા પ્રોજેક્ટ નીકળ્યો અહીંથી થરાદવાળા વિસ્તારમાં. સાહેબ સમાજનો આગેવાન છે, સમાજના વ્યક્તિઓ એના ઉપર ભરોસો તો કરે. એ નેતા હતો, એને ખબર પડી ગઈ કે આ જગ્યાઓના અઢળક પૈસા હોવાના છે. સાહેબ એડવાન્સમાં એને જગ્યાઓ વેચાતી લઈ લીધી. ગરીબના ઘરમાં આવો તો એ રૂપિયા એને લેવાનો પ્રયત્ન કર્યો. તમે આવા સમાજના આગેવાનો થશો? સમાજનો આગેવાન કોણ હોય? સમાજના નાના છોકરાને લોહીનું છોટું ઉડે ને તો એની છાતી કકળી જાય, એ આગેવાનાઈ કહેવાય. આગેવાનાઈ ઘર એ ઘરનો છે કે મારા દાદાનું નામ લઈને પહેલે દિવસે ગોવાભાઈ ડીસામાં લડ્યા હતા. હું વિહા સકરાનો ભોણ જ છું. આ એ ઘરનો કલ્યાણ છે. હું અધૂરો નતો, અધૂરો નથી, અધૂરો રહીશ નહીં. પણ સંજય તે આયોજન પૂર્વક મને હુમલો કરાવવાનું બ્રેઝા ગાડી લઈને માણસો મૂક્યા અને એ કરીને દબાઈ દે. એ આ કલ્યાણ નથી. આ કલ્યાણ એ ઘરનો છે. તારા બાપાને જે ઘરે મોટો કર્યો એ ઘરનો આ કલ્યાણ છે. મેં મારી સમાજના મિત્રોને પણ વિનંતી કરું છું કે ચૂંટણી પટે ત્યાં સુધી 2 અડબોટ ખાવી પડે તો ખાજો. આ વર્ગ વિગ્રહ કરાવાય. હું રબારીના દીકરા તરીકે તમારે વિનંતી કરું છું કે 4 ચોપલા 4 પરચુરણ આવો ધંધો કરવા આવે તો સહન કરી લેજો. આજે મેં સહન કર્યું છે, તમારે તો કરવું જ પડશે. વિવાહ તમારે. અને આ હુમલા ચમ થઈ છે એનું કારણ એવું નથી કે કલ્યાણ ઉપર હુમલો કર્યો, કલ્યાણને દબાઈ દેવું. ઓનાથી એક મોટો વર્ગ વિગ્રહ ઉભો કરવો છે. કેવો કરવો છે કે હજી સુધી રબારી સમાજમાં શાંતિ રહે. કોઈ સમાજનો છે વોટ હાલશે, કોઈ વોટ માગવા અંગત હગા સંબંધી સિવાય એના સિવાય કોઈ નીકળતું નથી. અને સમાજની મર્યાદા રાખે, એમાં મોટી વાત નથી. પણ હવે જોશ ઉભો કરવો હોય તો શું કરવું પડે? પેલા ગામમાં માળી હુમલો કરીને હોય, પેલા ગામમાં રબારી કરીને. આ તો ભગવાનનું હારું થાતું કે રબારીએ રબારી ઉપર કર્યો એટલે એનું માપ નીકળી ગયું. મારું મોમા માસી ભાઈ ભૂઆ કોકતો હશે. એટલે આ બધી ચિંતા કરવાની જરૂરિયાત નથી હોતી. રાજકારણની આ પરિપક્વતા હોય. હું સંજયને ઓળખું છું. આ સંજય છાતી ખોલીને કહું છું, કોઈને પુરાવા જોઈતા હોય તો, કે જે ગામોમાં જે સમાજની દીકરીઓને ભાઈઓ નતા એમની જગ્યાઓ હતી, દીકરીઓને ઝઘડાઈને અડધા ભાવમાં જગ્યા લેનારા સંજય છે. ગામનું નામ જોઈતું હોય કોઈને તો મારી પાસે આવજો. સમાજનો માણસ આ ધંધા કરે, આને તમે સમાજ કહો છો. સમાજ કોને કહેવાય? મારો સમાજ મારા માથાનું